માણસ આવડે કાંઈ નહીં કોણ કરી લેવું આપણે નકરા કે હરડમ ફરડમ કઈ કોઈ કઈક તમને મજા કરે પણ ઈ માન્યું કે અહીં વસ્તુ બાળ મંદિરીઓ છો અને ખાલી ગયેલી ભાષામાં હું તમને આનંદ કરાવવા માટે બધાનો પણ હું એક બહુ દિલથી વાત કરું અને જેટલા પણ બેઠેલા જઈએ ને હું તમે ક્યાંક ને ક્યાંક આપણો છેડો ગામડાથી જોડાયેલો છે. માફ કરજો મને મારા વડીલો આવે મારા મિત્રો મારા ભાઈઓ બેઠા છો એને તરત હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ગમે ત્યાં દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ આપણું મૂળ આપણે ન ભૂલવું. આપણું મૂળ આપણે ભૂલી જઈએ છીએ એમાં અટવાણા જાય. બેઠેલા બધાને કહું છું કે આપણે મંદી એવી અત્યારે જો બધા કે મંદી બહુ આવી મંદી બહુ આવી. હું જનરલી કહું છું હું તમારી હારેકનો જ માણસ છું, કોઈ અલગ નથી કે ક્યાંય ચંદ્ર ઉપર કે મંગળ ઉપર રહેતો નથી ત્યાંથી કંઈક વાતો લઈને અહીંયા પ્રગટ થયો ના નાઈનો જ છું. પણ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું મંદી 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 કરોમાં મારા બાપ મંદી નામનું કઈ છે જ નહીં. 365 દિવસમાં આપણે 300 દિવસ સુધી અનંતભાઈ કેમ હાલે મજા આવે બહુ જોરદાર કાટ ફાટા હાલે ધંધો કેવો કરે જોરદાર જોરદાર. તો પહાડથી છેલ્લા એડજસ્ટ કરવાના હે ના કરો છો અહીંથી જે કંઈ બોલ્યું એની જવાબદારી મારી તમે હું સમજો એની જવાબદારી તમારી. મને તમને બીજી વખત તમારા આજુબાજુના ગામડામાં મને ન બોલાવો. મારા બાપુજીનો 16 વીઘા જમીન છે માતાજીની કૃપા છે ખેડીને ખાવું પણ તમે ખોટી હવા ભરીને મારે છે કે ગદગદિયા કરીને દાંત કઢવીને કઈ વાતો મૂકીને મારે નથી જવું હોય જે છે સત્ય કહીને જાવ છું. 12 ચાલીના ગાળામાં હું તમે જે હવા કરી છે ને 12 ચાલીના ગાળો ખાલી પીરો હોય 152 વારનો પ્લોટ લીધો હોય મહાનગરોમાં એ પણ તમને ન ખબર હોય તો કહી દો માના બાપના આશીર્વાદ હોય ને ગુરુના આશીર્વાદ હોય ને એ કાંડાની કમાણીઓ આપણી નથી અને કંઈક પુણ્યની કમાણીઓ હું તમે વાપરી મારા વાલા એની પુણ્યની કમાણી વાપરી ખાવા બેઠા છે તો અડધો રોટલો તો કોઈ ગરીબ કૂતરાને નાખ્યો છે મીંદડીને નાખ્યો છે છોડીને વાઈડમાં ઘા કર્યો છે એ કીડીયાનું ખાતું હોય છે કાબેલું ખાતું છે એનું પુણ્ય હું તમે ખાઈ છે આપણે કાંડાની કમાણીની કોઈ દેવડ જ નથી. હું વાત કરું તમે યાર 152 વારના પ્લોટમાં હું તમે જે અભિમાનથી ખરીદી છે ને માફ કરજો 152 વારના પ્લોટમાં હું 250 વારમાં આપણો બાપ ભેગું બાંધતો યાર ગામડામાં સમજો તો ખરા. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ મૂળ ચૂકી ગયા એટલે અટવાણ અને બીજું ખીલા ફેરવવાનું બંધ કરો ઘડી કાંઈ ઘડી કાંઈ 1000 દિવસમાં કે કોઈ પણ ધંધો ચાલુ નીતિ એવું કે અને 100 મહિના બહાર પડે સંબંધ નો છે એટલે ત્યાં બહુ સારું હાલે. જી સીરીઝને હાથ લગાડવા આ બધી પુરુષો વખતે છે અત્યારે નો સમજાય આપણે અત્યારે નો સમજાય ને બાપો એ ત્રણ પ્રકારના જોક્સ છે અત્યારે નો સમજાય. હું માની લઉં દાખલા તરીકે કલાકનો જે કંઈ રાઉન્ડ મારો આવતો છે એ પ્રમાણમાં હું તમને આનંદ કરાવીશ 100% મૂકી આમાં 100% મૂકવું પડે આ નીતિનું કહેવાય. આમાં તમને હોય 100% મૂકીને આનંદ ન કરાવ્યો હોય ને તમને ઘેરે નીંદર ન આવે પડખા ભરે પેટ થાય 2 લાખ રૂપિયા ખિસ્સો ટટાવો કરે નીંદર આવી પડી ને એમ નું આવી મોજ એમ તમે નું આમ 10 લાખ રૂપિયા ખિસ્સો ટટો પડ્યો કે હું નકરા મોજના તોરા સુધી રાખે થઈ રીતે મોઢું આવવાનું નથી જતું 10 લાખ રૂપિયામાં મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી બસ ખાલી હિતેશન કાળા હુકામે આવ્યો છે કે 500 થી 2000 ની નોટની સફરમાં તમને જે મનમાં આવ્યો એમ હોય કે હિતેશન કાળા આવ્યો છે તો આપણને મજા કરાવશે. હિતેશન કાળામાં મજા નથી નથી અને નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે કે 500 થી 2000 ની નોટની સફરમાં આપણે ભૌતિક સુખમાં અંજાઈ ગયા છે બીજાને ભૂલી ગયા છે પોતાની અંદરની મોજ ભૂલી ગયા છે અને ખાલી તાજી કરાવવા માટે હિતેશન કાળા આવ્યો. એ તો 500 થી 2000 ની નોટની સફરમાં ભૂલી ગયા છે તાજી કરાવવાની તમારે ખાલી કે આપણે હું ભૂલી ગયા કે આપણા જે મહાનગરની સફરમાં ભૂલી ગયા ઘણું ભૂલી ગયા એને ખાલી તાજી કરાવવા માટે હું આવ્યો. એ તો હિતેશન કાળો એક તો જે રીતે 160 ની ભાવની પ્રમાણ નોટીમાં હરિદ્વારમાં બંધ કરતો લાવવાનો સાહેબ એનેથી બધા એને કે ઓમ ભાગે ઓમ ભાગે આનો મજા કરાવતો તો ઈ ગયો હવે આપણે કે ગયો ને સમયનો માન છે. આ કોવિડ ગયો અત્યારે કેવા આપણે બધા લેબથી ફરી મોજથી ફરી સમય લઈ ગયો હતો ને સમય મતલબમાં બદલાણો રોગ બી ગયો કેવા હારા હારા વ્યસન હટવાના વિડીયો વાળા ઠારી નાખી મેં કાં ઠારી નાખી બપોર પછી કામ લાગે ના વાર આ
₹80 સુધીના નોટ હે ત્યાં. એમાં અમુક ખાંટીવાળા સોમવારે મારો ચોળે બે ફૂટબોલ ફિલ્મ નો વળી પર મંગળવાર ફરી બોલે એક કમુડાની ફૂટબોલ ફિલ્મ નો વળી પર ફરી બોલે એક કમુડાની ફૂટબોલ ફિલ્મ નો બુધવાર વળી પર ફરી બોલે મેં આ શું કર્યું ઈ શટકોરા નાખતો તો પાણી પાણીના શટકોરા માવો બોલે મેં આ શું કર્યું એની કે માવો ભૂકો જગાડવો આજે ક્રિયા અમુક આય અટવાણા બહુ બધા એમાં અમારે મિત્ર છે ગભો. ગભો એટલે અમારા બેનો જન્મ અમે બે બહુ સારા મિત્રો છીએ બહુ સારા મિત્રો અને અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એને કંપની બોર્ડ જીવ ચલાય પોતે અટકે એટલે મને ત્યાં કોવિડ માં આવીને મને કે વેક્સિન દેવડાવો જવું એ ક્યાં જવું છે વેક્સિન દેવડાવો મેં કીધું હાલ વેક્સિન દેવડાવો છે હવે સુરત આરોગ્ય કેન્દ્ર ક્યાંય નર્સ બેન બેઠા હતા અહીં તો બંધ પહેરો હતો સહજ રીતે જે નર્સ બેન પૂછતા હતા એવી રીતે પૂછતા હતા કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કઈ હાથે આપેલો હતો તમે હમણાં છે. અચ્છા જમણા તમે ખબર છો શા માટે તમે ખબર નથી વિચાર કરો શું વિચાર કરો છો તમે વિચારી પૂછું તમે કેટલું પ્રેમથી પૂછો છો પણ એમાં શું થઈ ગયું તમને આવ છે પ્રેમથી પૂછું બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય. ભારત સરકારે કઈ ડોઝનું કીધું છે અમે 7-8 સુધી ગયા હતા. મને પૂછ્યું બીજા કોઈને ન પૂછતા કેમ બીજાને આવા શબ્દો હજમ નહીં થાય કેમ ઘેરે નહીં રે દવાખાનાની બહાર ઘોડીઓ છોડાવી દે એ આ જોડે પ્રાર્થના કરો કે માફ કરજો મને કદાચ હું ખોટો ના હોઉં તો આપણને જે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણનો વાયરો આવ્યો છે ને એમાં તકલીફ બહુ થાય. તકલીફ એટલા માટેની વાત છે તમે જુઓ કે 25 પૈસા બા આપણને વાપરવા આપતી એ 25 પૈસાથી લઈને અત્યારની 2000 ની નોટ તમે વાપરો તો હાથી ઘોડાનો ફેર પડે. ઘણી વખત કહું છું પ્રોગ્રામની અંદર ક્યાંક ને ક્યાંક કીધેલું છે કે અત્યારે તમે જોવો ને આ ઉનાળો આવશે ને એટલે મોટા મોટા બેનર બનાવ્યા બાહુબલી બોલો હિમાલયા બોલો મોટા મોટા બોલો નામ એવું આવ્યું કે બાહુબલી બોલો આપણે બોલો થાય જ્યાં તમે અંદર જાઓ તો એ 700 રૂપિયામાં બોલો દુખી સ્ટીચ અહીંયા તો હા હવે મારો નામ કાવ છે મને ઘડી જોઈ લો ને આપણો ભાઈ તો પછી એમ હોય ને ભજીયા વિના મને ચેન નહીં આવે નાના રંગા અને આઈ પ્રોમિસ યુ તમને બધાય સતના દરબારમાંથી હું જાહેરાત આપું છું ઘોષણા કરું છું કે જ્યાં સુધી તમારા જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કંઈ છે એ મને આપી દો જ્યાં સુધી કંટાળો જીવતો છે ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવે એ મહેનત મારી રહે તમારા ચહેરા ઉપર સ્માઈલ આપવાની એમ પછી તમે એમ ન કહેતા લાખ નો તો શું કઈ કરશે એ મનમાં બેઠી એ જેવું ન કરે કામે ન પડે હવા નવથી આવે તો એ કેવું થાય કહેવાનો મારો ભાવ ગામડામાંથી જે મને તમને મળ્યો છે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જ્યાં હું તમે ચાલુ રાખશું તો લખવું હોય ત્યાં લખી લ્યો કે વધીમાં વધી 40 વર્ષમાં આપણું પતન થાય. આપણને કોઈ મારવા વાળો પેદા નથી થયો આપણને આપણે શોખ મારી નાખવાનો માફ કરજો મને 80 90 વર્ષનો દાદો થઈ ગયો તો એને કદી એની જિંદગીમાં
મિનિટમાં બધી કડીની પેક કરતા હતી. હું અનુરોધનો વિરોધી નથી. એ 1500 રૂપિયાનો લોડો લાવે એની કરતા 1500 રૂપિયાનો તમને તો ક્યાંક કોઈને ખવડાવી દો, ખવડાવો જ છો, નથી ખવડાવતા એની ના. પણ 1500 રૂપિયા કોઈ એક એવા ગરીબ દીકરીને જરૂર રહેશે કે 1500 રૂપિયા એને એ કદાચ 8મા ધોરણની પરીક્ષા આવી ને એમાં ચોપડા લેવાના ને એવું કદાચ એને ડ્રેસના લેવાના, એ 1500 રૂપિયા ન્યા વાપરો મારવાનો. આદિ અનાદિથી તમે જોયો જેટલી દેહાડીની જગ્યાઓ છે આપણે ત્યાં એ ટુકડો ત્યાં હરિભક્તો કરીને દેવું, ત્યાં પછી એવું બીજું કાંઈ કોઈ પણ પ્રકારની પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું બગડી ગયા આપણે. સોરી, આપણે બિગડ્યા નથી, બગાડવા મળ્યો. માફ કરજો, 400 રૂપિયાના ફિલ્મ જોવા જાય, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, બેનને ખાણ દેતા હોય 150 ગ્રામ મકાઈ આવે. હવે એમાંથી વાંધો ને 150 ગ્રામ મકાઈ આવે, 500 રૂપિયા ધાણીના ડબ્બા 150 ગ્રામ મકાઈ, એટલે એનો હિસાબ તો મને નથી આવતો, કેમ કે મારે ગણિતમાં 5 જાય. પણ એટલી તો ખબર પડે ને, 500 રૂપિયા ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી તો 350 રૂપિયાની મકાઈ મળે. થોડી છોટા આવે ઠાકુર થઈ જાય કે મણ ધાણી છૂટે છૂટે વાતો કરો. ફળિયામાં ઘા કરતા ગોઠડા ધાણી થાય. ત્યાંથી હું શીખી લેવા હિન્દી ફિલ્મ વાળા બધું ટૂંકું એ ભગવાનને નીચા દેખાડ્યા, સંસ્કૃતિને નીચે દેખાડી, ટૂંકા વસ્ત્રો પહેરતા શીખવાડ્યા, શબ્દો ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા. અરે ન્યા સુધીની વાત તમે જોવો તો ખરા, એકાબીજાને રહેવાનું. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા મામું શીખવાડ્યું. મામું એટલે ગુચમાન. હિન્દી ભાષામાં એવું થાય. સમજો ના તમે આમ બોલે તો તમે સમજો. એક શબ્દની વાર થઈ ગયા, ક્યાં ખબર? ફૂવાનું ફૂ કરી ગયા. અને એક ફૂ આવ્યા એટલે નો થાય. એ તો ગામડામાં હાથ રાખ્યું છે. તમે જો દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ગૂગલ ને બધું પૂછો તો આવડે જ ન આવડે. ગૂગલ ને પૂછો તો આવડે, પણ એક વસ્તુ ગૂગલ ને નહીં આવડે. ગૂગલ ને આપણા બાપને હાથ પેટીના નામ આપો યો નો આવડે તો ગૂગલ થોડો સાફ પેટ આપણી ઘેર એવો ગમજી બાપા આવ્યા. ગમજી બાપાને પૂછો તો ખબર પડે. આ બાયોડેટા આવવાનું રીઝન હું આપણે આપણા બાપનું સીધું કરવાનું બંધ કરી દીધું. પેલા ફળિયામાં મહેમાન બેઠા કદે છોકરોની હેલે છે દફતરનો ઘાટ કરે ને એટલે દાદાનો ડોળો ભરે એટલે ખબર પડી જાય મહેમાનના પાણીના કળશિયા પર દેવાનું, એટલે મામનના પાણીના કળશિયા પર દેવો ને એટલે દાદો ઓળખાય કરાવે, આ મારા મોટા દીકરાનો વાસ્તેનો દીકરો. પછી એક સા લઈને આવે, કળશિયામાં સા લઈને જેમ નવી વવાલ આવતી કે એમ ઘરમાં ટેકનોલોજી આવતી. નકર બાયનો પિત્તળના કળશિયામાં સા દેવાનું કીધું. એવું કાકા નામ દીધા બેઠા ને સા પછી ઊંડી રકાબી આવતી 8-9 હોબડકાની સા આમ ધાર કરતા ને કે ઉકાતા દે છે બાસ વાત બોલતા કે દે આપો હમણાં આવવા દે કરતા બાસ રાખડી બાસ દે કે ના દે પછી આપણે કેવું પડે કે તમે કઈ નક્કી કરો તો હું ઊભી વરાણ આવી રાખી. જેને ઊભી વરાણની રાખી ને સમાજની વરાણ નથી લાગી. ઈ ઉકાતા દે ગામના દે ગામનાની રીતિ રિવાજો પરંપરાઓ અને સંસ્કારો સાચવી રાખ્યા. ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય તો ત્યાં ઉકાતા દે ગામની અંદર ભીખા બાપા હતા, જ્યાં કે હું થોડો જતો મારી ઓકાત નથી એ વખતે તો કે આપણે કઈ સાચવી હતી, પણ હવે ખબર પડે છે જાગ્યા ત્યાંથી હવા. ગામડામાં એ સાચવી રાખ્યું હતું ને કે વડીલોએ સાચવી રાખ્યું હતું. ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય એને હામિયા થતા
કઈ રીતનું? જે જૂના દેશી તબલા હતા ને, ભાઈ મને તો વગાડ મારવાનો કામ મારી કાંઈ નહીં નીકળી કામ રાખો. આ એક દેશી તાલ હતો જે બાપ દાદાએ હાંસવી રહ્યો હતો. આ પશ્ચિમી સંસ્કૃતિનો અનુકરણ કર્યું ને તેમાં થોડાક નવા તાલ આવ્યા. પછી પશ્ચિમી સંસ્કૃતિનું વધારે થોડુંક જોર પકડી ગયું. મેનું તું લઈ જાણ્યું કે હજી અવતાર ન કરણ આપી તો જીવ રાખો. એ બીજું કયું પશ્ચિમી સંસ્કૃતિનો વિદેશમાં ગઈએ ને એની કરતા આપણો દેશી તો ફેરી વળાવી તાજા કાને ઘરે આવો રે આવો. પાછું ફરી ગયા સતના દરબારમાં સતની જેમ ઉગે છે ને એટલે હું તમને કહું છું. અમુક મારા વાળાના સ્વજન મારા મિત્રો રહ્યા ને એ બધાને દિલથી કહેવાય લવી પણ બે હાથ લઈને કરબત પ્રાર્થના કરું મિત્ર શેર સોંગ સાંભળ્યા રાખો લાગુ કરાવો તો હિન્દી જીવા તમને હુવાનું દે ગોદડા હવા મેસેજ થાય છે ને તમે બગે કલાક ખાલી ડિપ્લોમાં બી દે ફિલ્મ નો ફિલ્મ બ્લોગ આન બ્લોગ પર બહાર નીકળો શેર સોંગ બધા કેવા આવે એવા મિત્રોને હાથ જોડે પ્રાર્થના કરું તમે દેશનું ભવિષ્ય સૌ 1500 વર્ષ એને માથા કાપીને ધડ લડાવ્યા ને એની ચેતના ક્યાંય ડૂબા નહીં ને એનું ધ્યાન રાખ્યું મારા વાલા. આ હાટું છે ને માથા પાડ્યા હતા, આ હાટું છે ને 18 વર્ષ જંગલમાં ખડના રોટલા ખાધા હતા કહીને તો સાથ નહીં દુનિયા ચલતી. એવા મિત્રોને કહો કે તમારું મગજ ડાયવર્ટ કરવું હોય તો દેશીમાં આવી આવો. કેવા ખાલી એક કરે તમે સાંભળો કોઈ મોતના તોરા સાથે મારા બાપ કે હારે ગોકુળ માયા દિવાળી માતાજીનો ફોટો હોય ને એવું આમંત્રણ આપે તો માતાજી વિશેની ખેંચાઈ ના આવે. એ અમે ના કાર્યક્રમમાં આવ્યો તમારે સહી લેતા આવ્યો કે મારા છોકરા સહી કાઢી એમાં હું લેતા આવ્યો તો હું પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું
મારી આરાધના કરવા માટેની હોય, મારી સાધના કરવા માટેની નવરાત્રી હોય, મારી ઉપાસના કરવા માટેની હોય કે નહીં કે ફેશન શો. 150 રૂપિયાનો દુપટ્ટો કાઢને કો આપણે બધે ભેળા છે. એ 150 રૂપિયાનો દુપટ્ટાની કદાચ કિંમત પૂછવા જાવ ને દુકાને તો 150 રૂપિયા જ હોય, બધી ન હોય. પણ હકીકતમાં એ દુપટ્ટાની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે. દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. ભારતીય સંસ્કૃતિના છે, સનાતન સંસ્કૃતિના જે વારના આ તહેવારો રહ્યા ને એને ઉજવવાના છે. આ ઋષિ મુનિઓ એ ગાંડા નહોતા. મારા બાપ મને માફ કરજો, હું એની હેલ્પ નહીં તો આ વાતને ઊંધી રાખજો. સતનો દરબાર હોય ને સત્ય કહેવા વાંચી જડકત મેં શરૂઆતમાં કહી દીધું, બીજી વખત ન બોલાવતા થાય છે. અમુકની હેલ્પ 25 થી 31 ડિસેમ્બરમાં છોકરાઓને ડાયરીમાં લખીને મોકલે છે કે સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરખપુરના થઈ છે સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવી મોકલી ડાકલા ડુબલી કરી મોકલી દઈએ છીએ. તો હાલ તમે બધા પ્રાર્થના કરો સાન્તા ક્લોઝને કે મજી કરી કે અનુક્ષેત્ર આવે છે ને સાન્તા ક્લોઝનું મજી તો બાવલિયા કે આદિ અનાદિનો ધૂણો કરો સાન્તા ક્લોઝનો કે સાન્તા ક્લોઝને કે ડેરા છે સાન્તા ક્લોઝ ગૌશાળા માટે આ ઉપાડા હેના રીતે જ આપણે બધા એ તો નિહાલ તો લખે છે 25 થી સાન્તા ક્લોઝ કે હારું વ્યક્તિત્વ હોય છે. મેં વાંચ્યા નથી, મેં એને માણ્યા નથી, મેં જોયા નથી. હારું વ્યક્તિત્વ હોય છે. હું કોઈ ધર્મની ટીકા નથી કરતો, પણ હું એમ કહું છું કે આપણા ધર્મમાં આપણે બધા ઓછા તો 33 કોટી દેવતાઓ છે. એકાદને ટોટલીઓ ભજવીઓ એને છે નાની છે મનના માન્યતા છે. સાન્તા ક્લોઝ જીવતી જાય છે અને ઘણી બધી ધારણા કરી મનથી ગુરુ માને છે. દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. મારા બાપનું ભલે જાય પણ બે હાથ જોડીને પ્રાર્થના કરો 25 થી 31 ડિસેમ્બરમાં તમને સાન્તા ક્લોઝનો દેખાય. સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ આવે, મહારાણા પ્રતાપની જયંતિ આવે, છત્રપતિ શિવાજીની જયંતિ આવે, ઝાંસીની રાણીની જયંતિ આવે, સુભાષચંદ્ર બોઝની જયંતિ આવે. એ ક્યાં જાય છે આપણે બધા? આપણે ભૂલાઈ જાય છે આપણે આ બધું. એટલે કહું છું આપણે બેગડા નથી બગાડવામાં આવ્યા. કેવું કેવું તમને કહું, જૈન અગરબત્તી કરીને મહાનગરમાં માતાજી તેડાવે, જૈન અગરબત્તી કરીને પછી જે નવરાત્રી ચાલુ કરે. કેવી નવરાત્રી? અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, કભી ઘબરાઓ કભી કલ્લ લગાઓ મુझे खुद नहीं काबू बिना पायल के बजे तू बिना पायल આપણી જવાબદારી છે સનાતન સંસ્કૃતિને બચાવવાની. આપણી જવાબદારી છે કે હવે ક્યાંય તલવારો બંદૂકો લઈને નીકળી નથી જવાનું. હવે આપણું છે એ આપણે હાંચવો. આજે ભેળાઈ છે ને લોક કરતા શીખી લો. એ તો ગામડામાં આવો તો તમને ખબર પડે. સાહેબ 4 ચોકમાં એ ઉકા દાદા રામજી દાદા 3.5 ફૂટના ઈડમીનના ભૂંગળામાં ગાતા હોય. આવા સ્ટેડિયમ નતા, આવા માયક નતા યાર. ઈ આમના દર બેઠા તમને બહાર દેવો એ ગાતો હોય પછી પાણી વાળો કે ને રેવાય નહીં ઉકા દાદા ગાય. ઈ નવરાત્રીની વાત છે. 5 વર્ષથી માંડી 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરી ઘરેથી ગામમાં જવા નીકળે ને 25 વર્ષનો યુવાન કદાચ બેઠો હોય તો એ દીકરીની સામે નજર ન નાખી શકે. હુકામ? કેમ કે એ દીકરીને માએ તૈયાર કરી દીધી હતી, બાએ તૈયાર કરી દીધી હતી. માથે ચૂંદડી ઓઢાડીને પીનું ભરાઈ દીધી હતી. એ કદાચ નીકળતી હોય ને કદાચ એમ થાય ને કે દીકરી ઘરમાં રમતી હોય તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. આ ગામની મર્યાદા હતી. અત્યારે દીકરી ગમે એટલી તૈયાર થાય તો માં હમે કે બહુ સરસ, હજી થોડું ટૂંકું પહેર્યું હોત તો હું વાંધો હતો. માફ કરો મારી માવું. આ સંસ્કૃતિમાં શાસ્ત્રોથી લઈ વેદોથી લઈ શાસ્ત્રોથી લઈ પેલું સ્ત્રી પ્રાધાન્ય આપ્યું છે. સ્ત્રી શક્તિ છે. તમે જો આ ચૂકી જાઓ તો આવનારી પેઢીનું શું થાય? તમારે કારણે મોટી પકડીને કેવું પડે નહીં આ કપડું ભલે અત્યારે સમાજ ગમે એટલું ગમેવું પડે પણ આપણી કોળની મર્યાદા નથી. 5 વર્ષથી માંડી 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને જાતી હોય, 4 ચોકમાં ઘરે રમતી હોય, કદાચ 5-25 વર્ષનો યુવાન બેઠો હોય તો દીકરીની સામે નજર ન રાખી શકે. કામ? કારણ કે દીકરી જગદંબાઓ લાગતી એટલે આપણે હાથ રાખ્યો. હે માતું કાળીને કલ્યાણી મોરી માં જાજો જાજો હે હાલો
સ્ટીલની બમણી આપે, ડોલ આપે, ડબરા આપે, બધું નીકળી ગયું. અત્યારે કૂપન આવી જાય એમાં ટૂંકા કપડાં થઈ ગયા. જેમ જેમ ટૂંકા કપડાં પહેરે કે નવા કૂપન આવી માફ કરો મારી માવું કે હાથ જોડું તમે કદાચ ગમે એટલા હારા કહો તો હું સહન કરી લઈ. એમ સંસ્કૃતિને બચાવવા માટે થોડાક ભેદ ધારણ કર્યા છે ને મહાપુરુષોના આશીર્વાદ છે ત્યાં સુધી સાચું જ બોલવાનું. ક્યાં જીવવું આપણે ક્યાં લઈ જવું છે. અને એ તો સારું છે આ ભેટો આપે ને એ મને એક વસ્તુ યાદ આવે. ગામમાં ભવાઈ મંડળ રમવા આવતો. આ દેશના વ્યાસને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. આ ફિલ્મવાળાના જમાના હતા ને તે દિવસે આપણા આ દેશના વ્યાસોએ હારા હારા રાજાઓને આપણે પરિચિત કરાવ્યા. હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. મને મારું ભૂલવાળી છે એ સખી આ 251 રૂપિયા રાજાથી રાજ એટલે કે આપણા મહારાજ જેવા જીતુભાઈ વાઘાણી તરફથી આપણા દીકરાની આશીર્વાદ છે. હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. एक दिले करता का ढूंढावे करते जाए तो कपड़े फरीથી કહું તમને આ તિલક કરતા का ढूंढावे एक चक्के सिंधु तुम क्या जानो रमेश का આમજ તિલક કરતા का ढूंढावे करते जाए तो कपड़े અમે લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે